નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેર સમા વિસ્તારમાં થયેલ રાયોટિંગના ગુનામાં આરોપીઓની પોલીસે ઘનિષ્ઠ શોધખોળ હાથ ધરી છે. વડોદરા શહેરના સૂરજનગર ખાતે ફરિયાદીએ મોટરસાયકલ ધીમે ચલાવવાની બાબતે ઠપકો આપતા અસામાજિક તત્વોએ માર માર્યો હતો. આ અંગે સમા પોલીસ સ્ટેશન ખાતે રાયોટિંગની ફરિયાદ નોંધાતા સમા પોલીસે બાતમીના આધારે ગોરજ સીમમાંથી 4 આરોપીઓ રોહિત ભરવાડ, લાલો ભરવાડ, વિજય ભરવાડ, ભાવેશ ભરવાડ તથા વિશાલ રબારીની શોધખોળ હાથ ધરી હતી. આ રાયોટિંગના ગુના સંદર્ભે વડોદરા શહેરના એ ડિવિઝનના એસીપીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું. ગઈ તારીખ 2/7ના રોજ પૃથ્વીસિંહ બેલદાર છે પોતાની ફરિયાદ સમા પોલીસ સ્ટેશનમાં જાહેર કરી છે કે સવારે 11 વાગ્યાના અરસામાં પોતાનો કઝિન છોકરો છે તે રોડ ઉપર રમતો હોય કે જ્યારે ઢોર પાર્ટીની ગાડી નીકળીને પાછળ ભરવાડના 4 થી 5 છોકરાઓ બાઇક લઈને નીકળેલા અને એક વ્યક્તિને જેમાં વિશાલ બાઇક સ્પીડમાં ચલાવતો તો તેને રોકીને ઠપકો આપ્યો કે ભાઈ મારો છોકરો પડી જાય છે, રમે છે, અને તમે ધીમું ચલાવો. આ બાબતે ઠપકો આપતા જે 5 ઈસમો છે, રોહિત ભરવાડ છે, લાલા ભરવાડ છે, ભાવેશ ભરવાડ અને વિજય ભરવાડ, પાંચે ઉશ્કેરી જતા લાકડીના દંડા વતી ફરિયાદીને અને તેના ભાઈ રાજેન્દ્રભાઈને માર મારેલ છે, માથામાં ઈજા કરેલ છે. આ દરમિયાન વચ્ચે દુકાનવાળા ઓમ પ્રકાશભાઈ હતા તે પણ વચ્ચે આવી અને તેને સમજાવતા તેને પણ માર મારેલ છે. જે સબબ સમા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ 506 અને જીપીએફ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. તપાસ દરમિયાન સમા પોલીસ સ્ટેશનને બાતમી રાહે હકીકત મળતા વાઘોડિયા ગામના સોરઠ ગામે છે ત્યાંથી આ 4 આરોપીઓને ઝડપી લેવામાં આવેલ છે. હા, આમાં રોહિત અને લાલો છે અગાઉ મારામારીમાં અને ઢોર ને છૂટા મૂકી દેવાના ગુનામાં પકડાયેલા છે. સર, પ્રત્યેક વખતે પોલીસની સહાય લેવામાં આવતી હોય છે કોર્પોરેશન દ્વારા, પણ જ્યારે પણ આ હોય છે તો કોર્પોરેશનની ગાડી ઓલરેડી જતી હતી, તેની પાછળ આ લોકો જતા હતા. કોર્પોરેશનની ગાડી સાથે અત્યારે કોઈ તકરાર નથી, પણ જ્યારે એની પાછળ જતા હતા ત્યારનો આ બનાવ બન્યો છે. સર, આ બધું થતું હોય છે, મારામારી પણ થઈ, પણ જે રીતે રફ ડ્રાઇવિંગ કરવામાં આવે છે ગોપાલકો દ્વારા આ બધા કાર્યવાહી અત્યારે વડોદરા શહેર પોલીસ વતી જે સ્પીડમાં વાહનો છે અથવા તો જે રોંગ સાઈડ વાહનો છે તેની ડ્રાઈવ આપવામાં આવે છે અને વધુ કેસો કરવામાં આવે છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.